નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે। રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આઝાદ ચોક નજીક ઈંડાની લારી ચલાવતા યુવક સાથે બે શખ્સોએ બોલાચાલી કરી હતી। ત્યારબાદ બંને મળીને લારી ચલાવનાર યુવક ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા। આ દરમિયાન યુવકના પિતા જ્યારે વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેના પિતા ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા। આ સમગ્ર ઘટના બન્યા બાદ બાપ દીકરાને એક સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન જુનેદ નામના 30 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર યુવક ઈંડાની લારી ચલાવતો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પૈસાની લેતી દેતીમાં બોલાચાલી થયા બાદ આ ઘટના બની હતી। હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।